મારા વાલા, હજી તો આપણે રામલલાની સમૂહ આરતી કરીને છૂટા પડવાનું છે. ગુજરાતની ભૂમિએ આવો એક વૈશ્વિક મહામાનવ રાષ્ટ્રને ભેટ આપ્યો છે. એની ઉજવણીનો આ ઉત્સવ છે. આ આપણા નરેન્દ્રભાઈના હૃદયમાંથી સનાતનનો સૂરજ કદી આથમતો નથી. જે મહાકાલ મંદિરનો કોરિડોર 7 એકરથી 116 એકર સુધી, જે કાશી વિશ્વનાથના 2500 સ્ક્વેર ફૂટના મંદિરને 5 લાખ સ્ક્વેર ફૂટનું બનાવે, જે શંકરાચાર્યજીની પ્રતિમા બનાવે અને મહાકુંભના મેળામાં સ્નાન કરી સમગ્ર વિશ્વને સનાતનના સંસ્કારોની શીખ આપે. નમોત્સવમાંથી આપણે સૌ પડકારોને ઝીલતા શીખીએ, જીવન જીવતા શીખીએ, નાત જાતના ઊંચ નીચના ભેદભાવો ટાળી રાષ્ટ્રવાદી બનતા શીખીએ. તો માં ભારતી પરમ વૈભવના શિખરે બિરાજશે. બાળપણમાં મગર સોસરવા નીકળીને નાનકડા દેવળની બાળ નરેન્દ્રે ધજા ચડાવી હતી. યાદ છે? એ ધજાનો સંદેશો અવધની ધજા સ્વીકારે અને 500 વર્ષથી રાહ જોતા આપણા રામલલાને અયોધ્યામાં પુનઃ પ્રતિષ્ઠિત કરે.